વાગરા તાલુકાના લીંબડી ખાતેથી જુગાર રમી રહેલા અને વાગરા પોલીસે ઝડપી પાડી જુગાર ધારા અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ઉચ્ચ કક્ષાએથી જિલ્લામાં પ્રોહિબિશન જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિ ચલાવતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા મળેલ સૂચના અનુસંધાને વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર SD ફુલદરિયાના માર્ગદર્શન હેઠળ વાગરા પોલીસ સ્ટેશનના જવાનો પખાજણ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે લીંબડી ગામે નવી નગરીમાં આવેલ RCC રોડ પર ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો પાના પત્તા વડે જુગાર રમી રહ્યા છે, જે અનુસંધાને પોલીસે જુગાર રમાઈ રહેલ જગ્યાએ ત્રાટકીને જુગાર ઇસમોને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ 12 મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। પોલીસે જુગાર રમતા ભીખાભાઈ માનસિંહભાઈ રોહિત રહેવાસી પખાજણ પરમાર ફળ્યું, જયંતિભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ રહેવાસી લીંબડી નવીનગરી તથા સંજયભાઈ સોમાભાઈ રાઠોડ રહેવાસી લીંબડી નવીનગરી, નરેશભાઈ જયંતિભાઈ રાઠોડ રહેવાસી લીંબડી નવીનગરી અને ભીખાભાઈ ભાઈલાલભાઈ રાઠોડ મૂળ રહેવાસી રમણ ગામડી, તાલુકો જિલ્લો વડોદરા, હાલ રહેવાસી લીંબડી વિષ્ણુભાઈ જયંતિભાઈ રાઠોડ રહેવાસી લીંબડી નવીનગરી, તાલુકો વાગરા, જિલ્લો ભરૂચને ઝડપી પાડી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે ઝડપાયેલા ઇસમોની અંગઝડતી કરતા રોકડા રૂપિયા 6,600 તથા દાવ ઉપરના રોકડા રૂપિયા 3,500 મળી કુલ 10,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો।